નમસ્કાર દર્શક મિત્રો, દર શનિવારે આપના સમક્ષ અચૂક હાજર થતી આપની ચેનલ ધ રિયલ ડિબેટ અને આપણા નિષ્ણાત વિષય નિષ્ણાત તરીકે રવિભાઈ દિયોરા, કોઈ જ ઓળખની જરૂર નથી, એટલે આપણે સીધા જ વિષય પર જઈશું. દોસ્તો, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ ચાલુ થયું ત્યાર પછી સૌથી મોટી કોઈ તકલીફ ઊભી થઈ હોય તો એ હાયર એનર્જી પ્રાઇસીસના કારણે થઈ છે. હમણાં હું એક સમાચાર જોતો હતો, એમાં યુરોપિયન યુનિયનને $25 બિલિયન કરતા વધારે ખર્ચો ખાલી માર્ચ મહિનામાં વધારાની એનર્જી કોસ્ટ પેટે થયો છે, જ્યારે અમેરિકાને $33 બિલિયન આવક થઈ છે એ જ ગાળા દરમિયાન. ઈરાનને પણ લગભગ 30ની આજુબાજુ એટલા બિલિયન આવક થઈ છે, કારણ કે તેલના ભાવ વધ્યા એટલે. હવે આ સંદર્ભમાં ઉર્જાની કિંમત વધી, અને ઉર્જા એક એવી વસ્તુ છે કે બધું વધે, ટ્રાન્સપોર્ટની કિંમત વધે, કોઈ જગ્યાએ કાચા માલ તરીકે દાખલા કે યુરિયા બનાવવા માટે એલએનજી વપરાતો હોય તો યુરિયાની કિંમત વધે, કાચા માલ તરીકે જ્યાં વપરાતો હોય, બધી કિંમતો વધે. અને સરવાળે હવે પછીના જે ધારો કે એપ્રિલથી જૂનનું ત્રૈમાસિકી ગાળો, પાર્ટલી જાન્યુઆરીથી માર્ચનો ત્રૈમાસિકી ગાળો, જેના પરિણામો આપણી સમક્ષ આવવાના, તો એના સરવૈયા ઉપર શું અસર થશે? કારણ કે નફો જે પ્રમાણે થાય તે પ્રમાણે તમને ડિવિડન્ડ મળવાનું છે. તો આ ગતિવિધિઓમાં કંપનીઓની નફાકારકતા અને ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને એની અસર રોકાણકારો ઉપર શું થશે, ઉદ્યોગો ઉપર શું થશે, ઘરના બજેટને પણ ખોરવી નાખે, કારણ કે ગેસની કિંમત વધી જાય, રાંધણ ગેસની, ટ્રાન્સપોર્ટ કિંમત વધે એટલે ઘરે આપણે ઘઉં ચોખાવા પડતા હોય તેની કિંમત પણ વધી જાય, અને શાકભાજીની કિંમત પણ વધી જાય. તો ચર્ચા કરીશું આપણે આ વિષયને લઈને રવિભાઈ સાથે. રવિભાઈ, આ ઉર્જા એક જ એવો વિષય છે કે જે બધાની કિંમતો વધારી દે. તો કોર્પોરેટ અર્નિંગ્સ એટલે આજે કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓ છે એમની આવક અને ઉર્જાની વધી ગયેલ અને વધી શકે તેવી કિંમત, આને કઈ રીતે જુઓ છો આપ? જરૂરથી આઈ થિંક કે ઘણું ઇન્ટરેસ્ટિંગ અત્યારે ટોપિક, અને એ પણ જોઈએ તો આ સપ્તાહ અર્નિંગ થી ફૂલ સપ્તાહ હતું. ગ્લોબલ વૈશ્વિક માર્કેટમાં ઘણી સારી શાંતિ હતી, અને ઉલટાનું જે ઇન્ટેલના રિઝલ્ટ પછી ટોટલ જે કંપનીઓ અને જે કન્ટ્રી ચીપ ઇલેક્ટ્રોનિક ગુડ્સ આના ઉપર જે કન્ટ્રી નિર્ભર છે એ બધી કન્ટ્રીઓના ઇન્ડેક્સમાં આ સપ્તાહે ઘણું સારું સુધારો જોવા મળ્યો. કોરિયા છે, તાઇવાન છે, તમામ સારી રિકવરી હતી, સારી આશાવાદ હતું. પણ ઇન્ડિયન કંપનીઓની અર્નિંગમાં પર્ટિક્યુલર જે ટેકનોલોજી કંપનીઓ છે જેમની અર્નિંગ આવી, આમ જોઈએ તો એનર્જી સાથે કોઈ એમનું લેવા દેવા નથી, બટ જે સેન્ટિમેન્ટ ખરાબ થયા છે અને જે રીતે આગળ જતા કોસ્ટ પ્રેશર, એડિશનલી એમ્પ્લોયની કોસ્ટ વધશે, એ આધારે તેમના સેલરી હાયર આપવા પડે, અને એ આધારે તેમને પોતાના રેવન્યુના જે ગાઈડન્સ છે પણ કટ કર્યા. એટલે તમે આ સપ્તાહમાં જો તો અર્નિંગ ના હિસાબે આઈટી કંપનીઓના જે ટોટલ ઇન્ડેક્સ છે, જે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ, એમાં જ ડબલ ડિજિટમાં ઘટાડો જોવા મળ્યો. 10% વધારે કરેક્શન આ વખતે એક જ સપ્તાહમાં આઈટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું. એના સિવાય કોઈ પણ ઇન્ડેક્સમાં મેજર કરેક્શન નહોતું. ઓટોમાં 2% હતું, એનર્જી કોસ્ટના હિસાબે, અને એનર્જી જે ઓઇલ એન્ડ ગેસ છે એમાં પણ કરેક્શન હતું, એ ક્રૂડના હિસાબે. તો અર્નિંગ તો એક એવા ટાઈમે આવી રહી છે જ્યારે મીન્સ કે આપણે એક ઓલરેડી એક સિગ્નિફિકન્ટ એનર્જી ક્રાઇસિસ માંથી પસાર થઈ રહ્યા છે. સેકન્ડ, કે ગઈકાલે IMF ના ચીફ નું બયાન હતું. અત્યાર સુધી જેટલા એમના બયાન હતા જે ચીફ ઇકોનોમિસ્ટના, એ બયાનમાં એમને અત્યાર સુધી એનર્જી ક્રાઇસિસ ઇન્ડિયન એનર્જી, કારણ કે હમણાં જ એમને ઇન્ડિયન જીડીપી ગ્રોથનું આઉટલુક રેઝ કર્યું હતું, 20 બેઝ પોઈન્ટથી પણ રેઝ કર્યું હતું આપણું જીડીપી ગ્રોથનું આઉટલુક. બટ એમનું જે કમેન્ટ હતું કાલે કે હવે એક પ્રોલોંગ ટાઈમ સુધી, મીન્સ કે ત્યારે એમને સ્પીચમાં કે ત્યારે એમને જે જીડીપી વધારે અને રેશનલ મેં એવું કીધું હતું કે આ
શોર્ટ લિવ છે, એટલે ઓછા ટાઈમમાં આ ઇસ્યુ પતી જશે. પણ એ હવે ગઈકાલે એમને ચેન્જ કરી દીધું કે ઇન્ડિયન અર્થશાસ્ત્ર પર અને ઇન્ડિયાની અર્થનીતિ પર ઘણી મોટી અસર કરશે આ એનર્જી ઓઇલ પ્રાઇસીસ જે વધી રહ્યા છે. એ સિગ્નિફિકન્ટ ઇન્ડિયાના ફંડામેન્ટલ્સને ડેન્ટ કરવા માટે પર્યાપ્ત છે. અને એમની સ્પીચ હતી. સાથે આ સપ્તાહમાં મોટી જે ફંડ હાઉસીસ છે એમાં જેપી મોર્ગન છે, મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા, આ બધા જ ઇન્ડિયાના જીડીપી મીન્સ કે ઇન્ડિયાના માર્કેટના જે ટાર્ગેટ છે, ઇન્ડિયન ઇક્વિટીઝમાં જે નિફ્ટી અને સેન્સેક્સ એમના બેન્ચમાર્કના ટાર્ગેટ એમને કટ કરે અને ઇન્ડિયાનું રેટિંગ ડાઉનગ્રેડ કરે. એટલે કે એ લોકો ઓવરવેટ, એટલે એમને એક લેવલથી વધારે ઓવરવેટ રહેતા હોય છે, એનાથી અંડરવેટ થઈ ગયા એ લોકો. એનું રીઝન શું છે કે એનર્જી પ્રાઇસીસ એમને સૌથી મોટું કારણ આપ્યું કે જે એનર્જી પ્રાઇસીસ વધી રહ્યા છે એના હિસાબે અત્યારે ઇન્ડિયન ઇકોનોમીનું પરિસ્થિતિ વીક થઈ રહી છે. એડિશનલ સ્ટેટ ઇલેક્શનના હિસાબે મીન્સ કે ગવર્મેન્ટ પાસ નથી કરી રહી અને એના હિસાબે એ અલ્ટિમેટલી પ્રેશર છે સિસ્ટમ પર આવી રહ્યું છે. તો એ એમને એક મોટી લગભગ ફંડ હાઉસીસ એનર્જી ના જે પ્રાઇસ પ્રોલોંગ ટાઈમથી ઉપર છે એના રિલેટેડ એ લોકો અનસર્ટનિટી વ્યક્ત કરી. અને યુબીએસ છે, કોટક છે, આવી એજન્સીઓએ તો એ પણ જાહેરાત કરી છે કે સ્ટેટ ઇલેક્શન જેવું ખતમ થશે એવું પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસમાં સબસ્ટેન્શિયલ વધારો થશે. હાલાકી ગવર્મેન્ટે એનું ખંડન પણ કરી દીધું, બટ આ બધું આગળ જતા આપણને નડશે. અને એના જ હિસાબે જે પણ કંપનીઓના રિઝલ્ટ આવી રહ્યા છે, રિઝલ્ટ પછીની જે એમની કમેન્ટ્સ છે થોડી કોશિયસ છે. ઘણા ક્વાર્ટર્સથી જોઈ રહ્યા છે આપણે કે રશિયા યુક્રેન વોર જોયું, આપણે ગ્લોબલી પહેલા જ્યારે ફર્સ્ટ ફેઝ ઓફ ઇઝરાયલ ને ઈરાન વોર જોઈ લીધું માર્કેટે લાસ્ટ યર. આ વર્ષમાં મીન્સ કે આપણે એન્ટ્રી પણ એટલી સારી નહોતી કરી, બટ મેનેજમેન્ટ જે કંપનીઓના છે એ એટલા ડવિશ નહોતા. અને ફંડ હાઉસીસ છે, જે ગ્લોબલ ફંડ હાઉસીસ છે, ભારતમાં રોકાણ કરે છે. અને હમણાં જ 2-3 ફંડ હાઉસીસે તો 3 થી 6 મહિના પહેલા આપણું આઉટલુક અને કર્યું હતું. તો સર્ટેન આ ઇસ્યુ કેટલો મીન્સ કે આપણે આગળ ઘણી આ ઇસ્યુના સિરિયસનેસની વાત કરી કે હવે એ લોકોએ ઇન્ડિયાને ડાઉનગ્રેડ કરવાનું ચાલુ કર્યું. ઇન ટર્મ્સ ઓફ એમનું વેઇટ છે એ ઘટાડવાનું ચાલુ કર્યું. અને ઇન્ડેક્સ વાઇઝ પણ દેખાઈ રહ્યું છે. ઇન્ડિયન ઇન્ડાઇસીસ આ સપ્તાહે નેગેટિવ ક્લોઝ થયા, જે આપણે આઈટી નું મેજર રીઝન હતું. અધરવાઇઝ પણ જોઈએ તો પોઝિટિવ સાઈડમાં પણ કોઈ મેજર ઇન્ડેક્સ બંધ થયા એવું નથી. સાથે જે અપસ્ટ્રીમ કંપનીઓ છે કે જે ક્રૂડ ઓઇલ ને એક્સપ્લોર કરે છે, એ કંપનીઓના શેર પણ નથી ચાલી રહ્યા. કારણ કે એને એવું ડર છે કે આગળ જતા જો આ રીતે પ્રાઇસ ઉપર રહેશે ને સરકાર જો એને પાસ ઓન પબ્લિક પર નહીં કરે તો જે લાસ્ટ ટાઈમ ગવર્મેન્ટે વિન્ડફોલ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે તમે એવરી લીટર જે ક્રૂડ ઓઇલનું એક્સપ્લોરેશન કરો છો એના ઉપર અમે સર્ટેન અમાઉન્ટ ઓફ વિન્ડફોલ ટેક્સ નાખીશું, તેના ડરથી એ પણ નથી ચાલી રહ્યા. એટલે માર્કેટ આ એનર્જી ક્રાઇસિસના લીધે થોડું નેગેટિવ છે. સાથે જે ઈરાન છે હતું કે બધાને એવું લાગી રહ્યું હતું કે થોડું યુએસ છે એ વધારે પેલું કરે છે. હવે ઈરાન પણ સામે એવું રિસ્પોન્સ આપી રહ્યું છે. ઈરાન જે ટોક છે એના માટે તૈયાર નથી થઈ રહ્યું. અને મીન્સ કે યુએસ ની ટીમ પણ પહોંચી ગઈ હતી એવા ન્યૂઝ હતા, પણ ઈરાન સાઈડથી કન્ફર્મેશન ના આવ્યું. હાલાકી વરાજા પહેલા જાન પહોંચી જાય એવી સિચ્યુએશન આ બીજી વાર ઉભી થઈ. પહેલા પણ એવું થયું હતું જ્યારે ફર્સ્ટ મીટિંગમાં યુએસ પહોંચી ગઈ તો ત્યારે ઈરાનથી ટીમ જ ના આવી. પછી સેકન્ડ ટાઈમ આવી ટીમ પણ કઈ વાટાઘાટોમાં સફળતા ના થઈ. હવે જે એમનું મીન્સ કે પહેલી માંગણી એવી છે કે જ્યારે મીટિંગ કરવાની જ માંગણી એ છે કે બ્લોકેડ હટાવે. અને અમેરિકા તો ઉલટાનું એક શિપ વધારે મોકલી રહ્યું છે. અને મીન્સ કે એકબીજાના શિપ હવે લાઈક ઈરાને પણ જપ્ત કરવાનું સ્ટાર્ટ કર્યું છે ને યુએસ તો કરી જ રહ્યું છે. તો એના હિસાબે જલ્દીથી આ મામલો સુલટે એવું પણ નથી લાગી રહ્યું. પાકિસ્તાન એટલું ટ્રાય કરી રહ્યું છે. હવે તો ઇજિપ્ત તરકી બંને સાઇડલાઇન થઈ ગયા. એ સાઈડથી કોઈ ટ્રાય થતો એવા ન્યૂઝ નથી આવી રહ્યા. હવે એક ઇસ્લામાબાદ અને પાકિસ્તાન આ બંને સાઈડના ન્યૂઝ આવે છે અને ઓફિશિયલના સોર્સિસથી. એ પણ બહુ મોટું અત્યારે ગ્લોબલ મીડિયામાં છે કે મીડિયાના સોર્સિસથી ન્યૂઝ આવે છે, બંને સાઈડથી કોઈ કન્ફર્મ નથી. એટલે જ્યારે ત્યારે આટલી વોલ્ટાલિટી કે આટલા સંકેતો નકારાત્મક હોય તો એ સબ્જેક્ટ પર વાત કરવી બહુ જરૂરી છે. અને ડેફિનેટલી અત્યારે બધાને એવું હતું કે આ વોર સમાપ્ત થશે અને 2 સપ્તાહ પહેલા એમને મીટિંગ પણ કરી. ગત સપ્તાહે ફરીથી એક મીટિંગનું આયોજન થયું, પછી કોઈ આવ્યું નહીં, અલગ વાત છે. તો બેઝિક હવે જો આ મીટિંગ થશે અને મીટિંગ થશે પછી પણ મીન્સ કે લોકો જો જલ્દીથી આને મીન્સ કે શિપ એટલા બધા ફસાયા છે કે નીકળવાનું સ્ટાર્ટ થાય. 2-3 મહિના તો એ નીકળી જાય તો આપણે એટલીસ્ટ હજી જે આ ક્વાર્ટર તો ગયું
હવે 2 ક્વાર્ટર સુધી પણ એનર્જી પ્રાઇસીસ નોર્મલ થાય એ સિચ્યુએશનમાં આપણે નથી. લાસ્ટ ટાઈમ પણ આપણે કીધું હતું કે $80 જશે, $80 થી નીચે નથી, ત્યાંથી $100 પાછા આવી ગયા. તો બેઝિકલી આ એક મીન્સ કે રિયલ આપણે પણ રાઇટલી આપની પ્રસ્તાવનામાં વાત કરી કે યુ પણ આમાં ફસાયું છે કે લાઈક યુ છે અને ઇન્ડિયા આ બે મેજર કોન્ટિનેન્ટ છે જેને સૌથી મોટું નુકસાન છે. ચાઇને ઓલરેડી રિઝર્વ ભરી લીધી છે, એની પાસે 200 ડેઝ થી વધારેની રિઝર્વ એટલી જગ્યા પણ છે અને એના તમે જાન્યુઆરી થી લઈ માર્ચના ઇમ્પોર્ટના ડેટા જો તો તમને ખ્યાલ આવી જશે કે આને કોઈ તંગી આવે એવા ઇસ્યુ નથી. પ્લસ એના શિપને તો જવા દે છે, ના તો યુએસ હાથ અડાઈ શકે છે, ના તો ઈરાનની કોઈ એટલી હિંમત છે. તો બેઝિકલી પ્રોબ્લેમ તો ઇન્ડિયાને છે એશિયન નેશનમાંથી, અને બાકી ઇકોનોમી નાની છે અને સાઉથ કોરિયાને હતું પણ સાઉથ કોરિયાને યુએસ પહોંચાડી દે છે. હવે લાઈક કે યુરોપ શું કામ છે, કારણ કે એને રશિયા સાથેથી આખું ડિપેન્ડન્સ હતું, જે તમે પોઈન્ટ આઉટ કરો કે 30 બિલિયન થી વધારે જે કમાણી થઈ અમેરિકાને એ ટોટલી યુરોપ થી થઈ છે. કારણ કે યુરોપે પોતાની આખી લાઈન જે એ આઈધર ઇન્ડિયાથી લેતા હતા, પણ એ પણ રશિયાથી ઇન્ડિયા અને ઇન્ડિયાથી યુરોપ જતું હતું, અને આઈધર એ યુરોપથી ડાયરેક્ટ ગેસ લેતા રશિયાથી, એ પણ મીન્સ કે પાઇપલાઇન બંધ થઈ ગઈ. એટલે હવે એમને ટોટલી એનર્જીનું ડિપેન્ડન્સ છે એ યુએસ તરફ છે, જે યુએસ નું મેઇન ઓબ્જેક્ટિવ છે. અને એક શું છે કે જ્યાં સુધી ઈરાન જોઈન્ટ કલેક્શન ઓફ ટોલ માટે રેડી નહીં થાય યુએસ સાથે, ત્યાં સુધી યુએસ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરે, અને જ્યાં સુધી બ્લોકેડ નહીં હટાવે ત્યાં સુધી ઈરાન પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. તો બહુ ઓપ્ટિમિઝમ સાથે ના જવું જોઈએ. અને અર્નિંગમાં રિયલ હવે ધીમે ધીમે મીન્સ કે અત્યાર સુધી આપણે બેઝિક ઇલેક્શન સાથે બધાના ન્યૂઝ સાંભળીએ છીએ, એટલે આપણને આ ન્યૂઝ થોડા સાઇડલાઇન જતા દેખાય છે, પણ આગળ જતા આ એક બહુ મોટા ન્યૂઝ છે જે નોટ કરીને ચાલવું જોઈએ. અને એ રીતે તમારા જે પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટને હવે એ રીતે તમારે જોવું જોઈએ. કારણ કે હવે શું છે કે માર્કેટ નીચેથી થોડું ઉપર આવી ગયું છે, માર્કેટ એક લેવલ પર કન્સોલિડેટ કરી રહ્યું છે, પણ અહીંયાથી ઉપર જવા માટેના જે કારણો છે એ માર્કેટ પાસે અત્યારે નથી. તો એનો અર્થ એવો થાય ભાઈ કે જેમણે ઇક્વિટીમાં રોકાણ કર્યું છે અથવા કરવા ધારે છે, એમને જે અપેક્ષિત ડિવિડન્ડ અથવા કોઈ ગેઇનની અપેક્ષા રાખતા હોય, તે આ કંપનીઓનો નફો ઘસાવાના કારણે કમસે કમ આપે કહ્યું તેમ 2 ક્વાર્ટરમાં ના થાય, એટલે એ જે ફાઇનાન્શિયલ યર અડધું જતું રહે, તો 31 માર્ચ 2027 અંતિત નાણાકીય વર્ષનું પણ જે સરવૈયું આવે, અથવા 31 ડિસેમ્બર 2026 અંતિત જે સરવૈયું આવે, એમાં પણ કંઈ વધારે નફો દેખાય અથવા તો એના કારણે શેર બજારમાંથી જે લોકોએ રોકાણ કર્યું છે એમને વધારે કોર્પોરેટ ડિવિડન્ડના કારણે આવક થાય, એવી શક્યતાઓ આપ નથી જોતા, બરાબર? રાઇટલી. અને આના માટે જેને લાસ્ટ ટાઈમ શો જોયો તો ગયા સપ્તાહે, એને ખ્યાલ હશે, આપણે ચોખ્ખી વાત કરીએ ત્યારે તો બધું પોઝિટિવ હતું અને ગિફ્ટ નિફ્ટી પણ ઘણી મોટા ગેઇન સાથે ક્લોઝ થઈ હતી. ત્યારે આપણે કીધું હતું કે આવતા સપ્તાહે જે પણ ગેપ અપ થાય એમાં તમે એક્ઝિટ થાવ. પછી તમે કાઉન્ટર ક્વેશ્ચન પણ પૂછ્યું હતું કે શું કામ એક્ઝિટ થવાનું, એનો આપણે રેશનલ સારી રીતે ચર્ચા કરી હતી કે જે પણ આ સપ્તાહમાં ઉછાળો આવશે ત્યાં આપણે એક્ઝિટ થઈ જઈશું, અહીંથી વધારે રીઝન નથી લાગતા. ત્યારે તો બધી પરિસ્થિતિ સાનુકૂળ હતી, પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ જેને આ એ ગેપ અપમાં મંડે ટ્યુઝડે વેચ્યું એને તો મીન્સ કે સારા ભાવ પર વેચ્યું છે, કારણ કે પછી કરેક્શન શાર્પ આવ્યું થોડું, મીન્સ કે આઈટી કંપનીઓમાં પણ અને અન્ય સ્ટોક્સમાં પણ એ જે ટોપ છે એના ઉપર માર્કેટ ગયું નથી. તો ડેફિનેટલી એ આશા તો રાખવી જોઈએ કે જે કોર્પોરેટ અર્નિંગ્સ છે ડેન્ટ થાય તો શું થાય, કે આમાં શું છે કે અત્યારે ફોર એક્ઝામ્પલ કોર્પોરેટ છે એ પોતાના ઇન્વેસ્ટરને મીન્સ કે પ્રોટેક્ટ કરવા માટે કે ઇન્વેસ્ટરને વધારે લાભ આપવા માટે ડિવિડન્ડ્સ, બાયબેક એવી કોર્પોરેટ એક્શન્સ આપતી હોય છે. હવે થોડી કંપનીઓ કન્ઝર્વેટિવ થઈ છે, એટલે કેસ કન્ઝર્વેટિવ કંપનીઓ થઈ જાય કે અત્યારે થોડી આવતા ભવિષ્યની ચિંતા કરી અને એ કેશમાં આવી જાય, એટલે એ લોકો ડિવિડન્ડ વેચે નહીં, પણ કંપની પોતાના પાસે એક મીન્સ કે વિન્ડફોલ રાખે કે કદાચ નેગેટિવ પરિસ્થિતિ થાય તો એનો સામનો કરવા માટે આપણે આ એક રિઝર્વ છે એ મેન્ટેન કરીએ બેલેન્સ શીટમાં. અને રિઝર્વ છે શેર હોલ્ડરના રિટર્નમાં પરિવર્તિત ના થાય, એટલે જો શેર હોલ્ડરના રિટર્નમાં પરિવર્તિત ના થાય એટલે જે રિટર્ન ઓન ઇક્વિટી છે ઓછું આવે શેર હોલ્ડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. સેકન્ડ શું છે કે ડિવિડન્ડ યીલ્ડ ઘટે એ શેરની,
માર્કેટમાં બીજું શું થાય કે લાઈક આજ એક કંપનીને ગ્રોથ કરવું છે, લાઈક એ XYZ સેક્ટરની કંપની છે અને ગ્રોથ કરવા માંગે છે. હવે આ પરિસ્થિતિમાં એ લોકો અત્યારે ગ્રોથ જે છે એને કન્ઝર્વ કરે, આગળનો ગ્રોથ પ્લાન એ લોકો પોસ્ટપોન કરે. એટલે ધીમે ધીમે આ પોસ્ટપોનમેન્ટ, અને કાલે IMF નું જે યુટર્ન હતો, IMF તમે જો વર્લ્ડની મીન્સ કે લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ને, એના રિપોર્ટ્સ અને એના જે માર્કેટ એનું આખા વર્ષ તમે કોઈ પણ પ્રેઝન્ટેશન જો, કોઈ પણ લોકોને રેફરન્સ લેતા જો, તો વર્લ્ડ બેંક કે IMF આ જ ફાઇનાન્શિયલ રેફરન્સના મોટા સોર્સ છે. એમને પણ પોતાના જે આખું કમેન્ટ, એમને પોતાનો આખો રિપોર્ટ વિધિન અ સ્પાન ઓફ 1.5 month, 1.5 મહિનામાં એમને આખું ચેન્જ કરવું પડ્યું. એટલે ગ્લોબલ પરિસ્થિતિ એટલી વોલ્ટાઇલ છે કે કાલે શું થશે કોઈને ખ્યાલ નથી, અને એના જ હિસાબે આટલું જલ્દીથી, નહીં તો IMF 1 વર્ષ સિવાય પરિવર્તન ના કરે ને, બહુ પ્રોલોંગ ટાઈમ સુધી પોતાના વ્યૂને વળગી રહેતા હોય છે, પણ એમને પણ ચેન્જ કરવું પડ્યું. તો બેઝિક શું છે કે આ રીતે જો ચેન્જ તમે થઈ શકતા હોય તો માર્કેટમાં એવું નથી કે બધા જ સેક્ટર કોલેપ્સ થશે. ઓપોર્ચ્યુનિટી બેઝ રોકાણ હજી પણ છે, સ્ટોક સ્પેસિફિક રોકાણ વધુ છે હજી, પણ એ 15-20% વધારે જતું નથી. જેટલું પ્રાઇસ વધારે ઉપર જાય એટલું રિસ્ક વધતું જાય, અને તમે હાયર લેવલ પર લો તો એ તમને રિવોર્ડ ના આપે. એટલે તારું જે રેટ ઓફ રિટર્ન છે એ થોડું ઓછું થતું જાય. અને મેજર શું છે કે પ્રાઇવેટ કેપેક્સ છે એ જ અત્યારે આપણા માટે સૌથી મોટો સહારો હતો. ગવર્મેન્ટનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ મારા હિસાબે આ વખતે રેવન્યુ એક્સપેન્ડિચરમાં જ જશે, કારણ કે જે રીતે અત્યારે તો મોટો લોસ સહન થઈ રહ્યો છે. પર ડીઝલમાં, પેટ્રોલમાં પર લીટર એવરેજ 20 રૂપિયાની ખોટ આવી રહી છે. આ ગવર્મેન્ટ PSU વધારે પડતું ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એટલે એક્સપ્લોરેશન કંપની કે પછી જે કંપની રિફાઇન કરે છે એનો ઇસ્યુ નથી. આ ઇસ્યુ થશે જે ડાઉનસ્ટ્રીમ કંપનીઓ છે, જે પેટ્રોલ ડીઝલ વેચે છે, અને એ બધી જ ગવર્મેન્ટ PSU છે. મોટા ભાગનો માર્કેટ શેર એનો છે. એના સિવાય 2 કંપનીઓ છે પણ હજી એટલું માર્કેટ શેર નથી. એટલે ડેફિનેટલી એ આખો લોસ છે એ એમને બેલેન્સ શીટ પર જશે. અલ્ટિમેટલી એના જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એના ઇન્ચાર્જ છે, એના પ્રમોટર છે. એટલે ડેફિનેટલી એક દેશને જે લોસ છે. સેકન્ડ એ છે કે પ્રાઇવેટ કેપેક્સ જો અટકી જશે આના હિસાબે, તો ઇકોનોમીમાં ઓલવેઝ કેપેક્સ એ સૌથી ગવર્મેન્ટ સાઈડથી હોય કે પ્રાઇવેટ સાઈડથી, એ ઓલવેઝ ઇકોનોમીને ચક્ર ફરતું રાખવામાં બહુ બધું હેલ્પ કરી શકે. અને અત્યારે મારા હિસાબે તમે કોઈ પણ પ્રમોટરને મળી લો, તમે IPO માર્કેટ જોઈ લો, લાઈક કે નહીં તો એક દિવસના 3-3, 4-4 IPO ચાલુ રહેતા હતા. જે શેર બજારમાં નવી કંપનીઓ લિસ્ટ થવા આવે, એ 4-4 કંપનીઓ એક દિવસમાં, કયો IPO ભરવો એ ખ્યાલ નહોતો આવતું. આટલી બધી IPO ની હારમાળા હતી કે લાઈક એ SME બોર્ડમાં હોય કે મેન બોર્ડમાં હોય. અને અત્યારે તમે જો છેલ્લા કયો IPO મોટો હમણાં ત્યાં આવશે, એટલે અને કઈ કંપની પ્લાન પણ કરી રહી છે. તો હમણાં એ જ્યાં સુધી પોતાના પ્રમોટરને કોન્ફિડન્સ ના આવે કે નહીં તો IPO 100 ગુણા, 200 ગણા ભરાતા હતા. કોઈ IPO તો 300, 400 ગણા ભરાયા છે. એ IPO ને મેનેજમેન્ટને વન ટાઈમ ભરવાનો કોન્ફિડન્સ નથી, અને એના જ હિસાબે અત્યારે IPO માર્કેટ ડ્રાય છે. એટલે મારા હિસાબે જો તમારે સૌથી પહેલો રેફરન્સ લેવો હોય માર્કેટનો, કે માર્કેટની રિકવરી ક્યારે સ્ટાર્ટ થશે કે થોડું ઓપ્ટિમિઝમ, તો તમે IPO માર્કેટ પણ જોતા રહો. જ્યાં IPO માર્કેટની શરૂઆત થઈ જશે એટલે એનું મિનિંગ એવું છે, કારણ કે જે IPO લાવે છે એ ભલે પ્રમોટર છે, પણ એ લાવવામાં જે મદદ કરે છે આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ એની સાથે હોય. બેંક, મર્ચન્ટ બેન્કર, એના જે પણ રેગ્યુલેટર, તો બેઝિકલી એમને જ્યારે એ એકબીજાનો વ્યૂ લેતા હોય, લાઈક અત્યારે ફોર એક્ઝામ્પલ અમે પણ મર્ચન્ટ બેન્કર છે, તો કોઈ કંપની કે IPO લાવો તો આપણે કહીએ કે ભાઈ હમણાં માર્કેટની પરિસ્થિતિ થોડી ઉપર નીચે છે એટલે થોડી રાહ જો. એટલે આ વેટ વસ્તુ છે ને એ પેલું ટ્રિગર હોય છે કે જ્યાં તમને એક ઇન્ડિકેશન મળે કે આપણે ઇન્વેસ્ટમેન્ટમાં પણ થોડું હોલ્ડ કરવું જોઈએ. જ્યારે ગો હેડ, ગ્રીન લાઇટ આપણે રાહ નહીં જોઈએ, આપણે ઓરેન્જ થશે ત્યારે આપણે આગળ નીકળી જઈશું, પણ અત્યારે રેડ લાઇટ છે, ધ્યાન રાખીને ચાલવું જોઈએ. એટલે એનો અર્થ એ થયો રવિભાઈ કે જે લોકો સ્ટોકમાં ઇન્વેસ્ટેડ છે એમણે હાલ પૂરતું ઇન્વેસ્ટેડ જ રહેવું પડશે. પ્રોફિટ બુક કરી અને એમાંથી બહાર નીકળાય, પૈસા બહાર કઢાય એવી તકો નહીં મળે, એવું કહેવાનો અર્થ થાય. જી, જો તમે બ્રોડર ઇન્ડેક્સને આસપાસના સ્ટોક છે તમારી પાસે, લાઈક કે ફોર એક્ઝામ્પલ રિલાયન્સની પણ રિઝલ્ટ આવ્યું શુક્રવારે. હવે હમણાંથી જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના રિઝલ્ટમાં 18-19 કરોડ આસપાસ એવરેજથી પ્રોફિટ હોય, 16,000 કરોડ પહોંચી ગયો. રેવન્યુ વધી છે પણ સામે પ્રોફિટેબિલિટી નથી વધી. રીઝન ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ, એ બિઝનેસે ઘણું ખરાબ કર્યું.
અને સાથે બીજા બધા બિઝનેસ લાઈક કે જીઓ પ્લેટફોર્મ છે કે સાથે રિટેલ, એમાં બહુ વધારે ખરાબ પરફોર્મન્સ નથી. બટ ઓઇલ એન્ડ ગેસ, કારણ કે આ એક ઇનપુટ છે, ઇનપુટ કોસ્ટ જે પણ કંપનીઓ, લગભગ કંપનીઓ છે, આઈટી કંપનીઓ ભલે, પણ એને એમ્પ્લોય તો પેટ્રોલ ભરાઈને જ ત્યાં આવે છે. એટલે ઇનપુટ કોસ્ટ તમામ જગ્યાએ એનર્જી તો છે જ. હવે એનર્જીમાં આપણું હજી પણ મોટું માર્કેટ શેર, હજી પણ આપણે ઓઇલ એન્ડ ગેસ ડ્રીવન જ ઇકોનોમી છે. હજી આપણે કોઈ ઈવી બેઝ ઇકોનોમી થઈ નથી. જો ઈવી બેઝ ઇકોનોમી હોત તો નિફ્ટી 27,000 હોત, અને જો આપણે ઇલેક્ટ્રિક ઉપર, સોલાર ઉપર કે વિન્ડ ઉપર હોત તો અત્યારે આપણને એટલો ઇસ્યુ ના આવે જે ઇસ્યુ આવી રહ્યો છે. પ્લસ અત્યારે કાલે જ જે આપણી ડિમાન્ડ છે, પાવર ડિમાન્ડ, એને ઓલ ટાઈમ હાઈ બનાવ્યું ગઈકાલના રેકોર્ડ પ્રમાણે, અને રોજ નવો ઓલ ટાઈમ હાઈ થઈ રહ્યો છે 256 ની કાલની. ગરમીના કારણે થયું હશે. યસ, એ ગરમીના કારણે. ગરમી જેટલી વધે એટલી કુલિંગ ડિમાન્ડ હાઈ હોય, અને કુલિંગ ડિમાન્ડ જેટલી વધે એવું ઇન્ડસ્ટ્રીને પણ પોતાના પ્રોડક્ટને કન્ઝર્વ કરવા માટે, અને લાઈક કે કોઈ કંપની છે જે એમ્પ્લોયને સર્વિસ બેઝ છે તો આખો દિવસ એસી ચાલુ રહે, ઘરમાં તમે પહોંચો ત્યાં એસી ચાલુ રહે, અને અલ્નીનોનું વર્ષ છે એટલે આપણા પડ્યા ઉપર પાટું છે કે ભાઈ અલ્નીનોનું વર્ષ હોય એમાં તમને પ્રોલોંગ ટાઈમ સુધી ગરમી રહે, અને આખું સમુદ્રનું જ તાપમાન હીટ હોય એટલે વરસાદ સમુદ્રમાં વધુ પડી જાય, એ જમીન પર આવે જ નહીં. પ્લસ સમુદ્રની આસપાસના જે, એટલે દરિયાની આસપાસના જે રીજન છે ત્યાં હેવી રેનફોલ થાય, એક્સ્ટ્રીમિટી હોય, એટલે ત્યાં કઈ પાકી ના શકે. અને જ્યાં જરૂરિયાત છે જેનાથી થોડો અંદર આવે વરસાદ, ત્યાં વરસાદનું લેવલ બહુ ઓછું થાય, એટલે અનઇવન રેનફોલ ની સિચ્યુએશન શરૂઆતથી ફર્સ્ટ ફેઝમાં હોય, એ જે આપણે જૂનમાં જઈશું એમાં. સેકન્ડ શું થાય કે ખેડૂતો ત્યારે વાવણી કરે, ઓછા વધતા પાણીએ વાવણી તો થઈ જાય. પછી જ્યારે ગ્રોથ સ્ટેજમાં જાય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, ત્યારે હાઈએસ્ટ રેનફોલ જોઈએ, કારણ કે ગ્રોથ સ્ટેજ હોય, આપણે પણ જે છોકરો બહુ નાનો હોય ત્યારે ઓછો ખોરાક હોય, પણ જ્યારે 5-6 વર્ષનું થાય ને 15 વર્ષ સુધી એને ખોરાક, એને વિટામિન સાથે બધાની રિક્વાયરમેન્ટ હાઈ થાય, 18 વર્ષ સુધી એટલીસ્ટ રહે. તો એ રીતે ગ્રોથ સ્ટેજમાં એમને પાણીની સૌથી વધુ જરૂર હોય. અને આઈએમડી અને સ્કાયમેટ બંનેના રિપોર્ટ એવું કહે છે, કોમન છે એ પણ, અને ચાઇનાનો પણ અલ્નીનો રિપોર્ટ જો કે પછી ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયાના રિપોર્ટ જો, તો એ ક્લિયર છે કે સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં અલ્નીનોની એક્સ્ટ્રીમિટી હશે. એટલે એ ટાઈમે જે રેનફોલનું લેવલ છે એક્સ્ટ્રીમ નીચે હશે, એટલે ગ્રોથ ટાઈમે જો રેનફોલ ઓછો હોય તો યીલ્ડમાં પણ નુકસાન જાય. એટલે એક તો ક્રોપ ડિલે થશે અને એની સાથે યીલ્ડમાં લોસ થશે. એટલે અત્યારે આપણે એનર્જી ઇન્ફ્લેશનમાંથી જઈ રહ્યા છે, એ ફૂડ ઇન્ફ્લેશનમાં પરિવર્તિત થતા વાર નહીં લાગે, જે આપણે આગળ પણ ચર્ચા કરી. એટલે જો ફૂડ અને એનર્જીનો કોમ્બો રહેશે, જો આ વોર આવતા 1 મહિનાની પહેલા પૂરું નહીં થાય તો, અને થઈ પણ જાય છે તો પણ સપ્લાયને રિસ્ટોર થતા 2-3 મહિના, એટલે આપણે એક્ઝેક્ટ એ ટાઈમે આવી જઈશું જ્યારે ફૂડ ઇન્ફ્લેશન પીક પકડતું હશે. તો એ ટાઈમે એટલે મને એવું લાગી રહ્યું છે, જે આપણે ક્વેશ્ચન પૂછ્યો અને આન્સરમાં, કે આ એ રીઝન છે કે જેના હિસાબે જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટ કરીને બેઠા છે એ લોકોએ રાહ જોવી પડશે. એ લોકોએ પોતાના પોર્ટફોલિયો છે એને સ્ટિક કરીને રહો. થોડું પ્રોફિટ એન્ડ લોસ તો માર્કેટ ઉપર નીચે થવાનું જ છે, પણ નવું ઇન્વેસ્ટમેન્ટ જે કરવાના છે એના માટે હમણાં થોડું રાહ જોવી જોઈએ. સેકન્ડ કે કોર્પોરેટ અર્નિંગના જ્યાં સુધી આવે ત્યાં સુધી એને શેરના પ્રાઇસમાં પરિવર્તન થતા વાર લાગે. એટલે શું છે, 1-2 કંપનીઓ સારી હોય કે લાઈક આમાં શું હોય કે બધાના માટે નેગેટિવ નથી હોતું. 10 કંપનીઓ માટેમાં 8 કંપની એવી હોય છે કે જે ફોર એક્ઝામ્પલ ડેટ ઉપર ચાલી રહ્યો હોય, જેને હાયર એનર્જી કોસ્ટ અને હાયર ડેટ કોસ્ટ વધારે અસર કરતી હોય. 2 કંપની એવી હોય થોડી સ્માર્ટ હોય, અને સ્માર્ટ કંપની એવી નથી કે મોટી કંપનીઓ જ સ્માર્ટ હોય, મિડ સ્મોલ કેપ કંપનીઓ પણ સ્માર્ટ હોઈ શકે. તો એ તમારે સિલેક્ટ કરવું પડશે કે લાઈક આ 10 કંપનીઓ છે એમાંથી સૌથી ઓછું નુકસાન કઈ કંપનીને થઈ રહ્યું. એટલે આખું ઇન્વેસ્ટમેન્ટ એ ટાઈપ વળશે. લાઈક કે તમે જો તો 10 કંપનીઓ ધંધો કરે છે તો એની એક તારે ત્યાં પીએનએલ જોવું પડે કે એના પ્રોફિટ એન્ડ લોસમાં કઈ કોસ્ટ સૌથી હાઈ છે. જો એ એનર્જી છે, જો એ ફૂડ ઇન્ફ્લેશનની કોસ્ટ છે, જે એફએમસીજી કંપનીઓ છે આપણી, હવે આપણે જીએસટી નો એટલો મોટો કટ લીધો, એફએમસીજી સેક્ટર ના ચાલે. એનું રીઝન શું છે કે માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને ચાલે કે ભાઈ આગળ અત્યારે તો આ પરિસ્થિતિ છે, હવે આગળ જતા જો એનર્જી, જે 2 સૌથી મોટી એફએમસીજી કંપનીઓને કોસ્ટ હોય છે, એક તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને બીજી હોય છે ફૂડ ઇનપુટ કોસ્ટ. હવે બંનેના પ્રાઇસ એલિવેટેડ રહે તો એ પણ ના ચાલે. આઈટી સેક્ટર આમ પણ નીચે છે. બેન્કિંગમાં અત્યાર સુધી ઇશ્યુ નથી. એ એનપી અત્યાર સુધી જે મોટી બેંકોના પરિણામો છે એમાં એનપીએ તો સ્ટેબલ આવ્યા છે, પણ મેનેજમેન્ટની જે કમેન્ટ્સ છે એટલે એગ્રેસિવ નથી દેખાતી. મેનેજમેન્ટ શું છે, નરોવા કુંજરોવા અપ્રોચ પર છે બેંકોના,
અને એના હિસાબે કોઈ પણ રિઝલ્ટ પછી એક પણ બેંક નથી ચાલે, ને તો રિઝલ્ટમાં કોઈ પણ ખરાબી નથી. પણ છતાં કારણ કે એક તો હાયર લેવલ પર છે, પ્લસ રેગ્યુલેટરી લોસ પણ લીધા એમને, જે આરબીઆઈ ફોરેક્સ માર્કેટમાં ડિસિઝન લીધા હતા તો એના એમટીએમ લોસ ઘણા આવ્યા હશે અને આ ચાલુ છે. તો એના હિસાબે જે આરબીઆઈ બીજું પણ નિર્ણય લીધું કે એ બેંકો છે પોતાનો જે લોસ છે કેરી ફોરવર્ડ નહીં કરી શકે. એટલે બધું અત્યારે શું છે કે નકારાત્મક પરિસ્થિતિ એટલી બધી ઊભી થઈ છે, એના હિસાબે અત્યારે થોડી વિઝિબિલિટી ઓછી છે. અને 2-3 મહિના એટલીસ્ટ જ્યાં સુધી ચોમાસું ના આવે ને આપણે ઘણીવાર હોય છે લાઈક કે અત્યારે તો નથી આટલું આપણે એગ્રી ઉપર, પણ પેલું જે જ્યારે આપણે ટોટલી એગ્રી બેઝ નિર્ભરતા હતી ત્યારે ખરાબ વર્ષ જાય એના પછી લોકો હંમેશા જૂનની રાહ જોતા હોય છે. તો આ વખતે પણ એટલીસ્ટ મને એવું લાગી રહ્યું છે કે ડિસિઝન લેવા માટે એટલીસ્ટ જૂન આવી જશે. કારણ કે આપણે જે એપ્રિલ તો પૂરો કર્યો, હવે એક મે છે, જૂન છે, હવે આના પછી વરસાદ આવશે એની શક્યતા હજી છે નહીં. એટલે બેઝિક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારી પાસે જો ડાયવર્સિફાય કરવાનો ચાન્સ છે તો મેં ઘણા ટાઈમ પહેલા પણ કીધું હતું કે તમે બોન્ડમાં રોકો, M2M પ્રોફિટ પણ મળશે અને કમ્પેરેટિવ તમને એક સેફ રિટર્ન પણ મળશે. તો એ અત્યારે તમે ધારો કે રોકી રહ્યા છો પૈસા તો 50% તમે ડેટમાં જાઓ. કારણ કે જે લોકો એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, કોઈ પ્રોબેબિલિટી નથી કે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે કોઈ ચાન્સ નથી કે હમણાં 6-12 મહિના સુધી એ લોકો રેટ કટ કરી શકે. એટલે જો ઇન્ટરેસ્ટ રેટ હાઈ પર રહે તો તમને રેટ ઓફ રિટર્ન ડેટમાં સારું મળે, તો ત્યાં જાઓ. ગોલ્ડ ઓલરેડી પીક પર છે એટલે 10-20%, 10-1% જેવો પોર્ટફોલિયો ગોલ્ડમાં રાખી શકો અને બાકી 10% તમે લિક્વિડ બેઝમાં રાખો. એટલે જ્યારે ત્યારે માર્કેટમાં કોઈ કંઈક શાર્પ નેગેટિવ આવે એ દિવસે આપણે લઈ લે અને બાકીના 30% ઇક્વિટી. જો આ રીતે બેલેન્સ કરી શકતા હોય તો અત્યારે રોકાણ કરવું જોઈએ. ખાલી 30% જ ઇક્વિટી રાખો અત્યારે, 30% થી વધુ ઇક્વિટી રાખશો તો શું થશે કે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે કમ્પેરેટિવ ડેટ માર્કેટ જે છે, ડેટ માર્કેટને લેસ રિસ્કી માર્કેટ ગણાય ઇક્વિટી કરતા. તો એનું રેટ ઓફ રિટર્ન જ્યારે એક્સપેક્ટેડ હાઈ હોય તો લોકો અહીંયા આ સાઈડ ના જાય જ્યાં ઇક્વિટીમાં અત્યારે હાયર રિસ્ક લઈને રિટર્ન ઓછું એક્સપેક્ટેડ છે. એટલે થોડું પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરો અને કેશ કમ્પોનન્ટ વધારો. જેને લોકોએ પ્રોફિટ બુક કર્યું છે આપણે એડવાઇસથી, એ લોકો હવે ઇક્વિટીમાં અત્યારે થોડી રાહ જુએ અને પૈસાને ડેટમાં લગાવી દો, પૈસા ત્યાં બનશે. રવિ, મારા માટે તમે જે કંઈ કહ્યું તેની સાથે જોડવા બહુ સારા સમાચાર નથી. અલ નીનોના કારણે ચોમાસું વરસાદ ઓછો પડશે, આપે કહ્યું, સંમત છું. બીજી એક આફત એ છે કે આપણે ત્યાં 80% ખાતર નાઇટ્રોજનસ યુરિયા વપરાય છે અને ચાલુ વર્ષે લગભગ 70 થી 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ રહેશે. હવે યુરિયા બનાવવા માટેનું કાચું માલ છે એલએનજી છે, એટલે સરકાર યુરિયા પર સબસિડી આપે છે, બહુ મોટી સબસિડી આપે છે. એ સબસિડી વધારવી પડશે. બીજું, આ બધું થવાના કારણે કૃષિ નિષ્ણાતોનું માનવું એવું છે કે ખેતીનું કુલ ઉત્પાદન જે છે એ 5 થી 7% ઓછું આવશે કિંમતની દ્રષ્ટિએ. જો આવું થાય તો શું થાય? ઝડપથી આઈ થિંક 2-3% પણ ઓછો આવે તો પણ એ નેગેટિવ ગણે. હાલાકી અમુક જે આઇટમ્સ છે લાઈક કે વીટ છે, રાઈસ છે, આ બધામાં તો શું છે કે આપણી પાસે થોડું પ્રીવિયસ યરના સ્ટોક હાઈ છે. થોડું આપણી પાસે પલ્સીસ પણ ગયા વર્ષે આપણે ઉત્પાદન એક્સ્ટ્રીમ થયું હતું અને આપણે અત્યારે જે પરમિશન આપી છે વીટને આપણે એક્સપોર્ટ કરવાની પરમિશન ગવર્મેન્ટે આ ટાઈમ આપી છે. નહીં તો આપણા પ્રોલોંગ ટાઈમથી આપણે એક્સપોર્ટ પર બેન મૂકી દીધું હતું. આપણે રાઈસ પર એક્સપોર્ટ પર બેન હતો આપણા. એ બધા બેન હતા, હમણાં જ હટાવ્યા છે. મારા હિસાબે પાછા લાગશે બેન, કારણ કે જો ગવર્મેન્ટને સેજ પણ એવું લાગશે કે આ વખતે એગ્રી યર થોડુંક પણ ખરાબ રહેશે અને જે અત્યારે રિપોર્ટ પણ આવી રહ્યા છે ફરીથી એ બેન લાગશે. ફોર્ચ્યુનેટલી આપણી પાસેથી કોઈ ખરીદી પણ નથી રહ્યું, કારણ કે આપણી પાસે જે રાઈસનું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે એ પણ ગલ્ફ છે અને વીટમાં પણ ઇજિપ્ત ને ગલ્ફ છે. હવે આપણો ચોખાનો મોટો ખરીદાર છે. યસ, અત્યારે ત્યાં તો શિપ જ નથી જઈ રહ્યા, તો એક્સપોર્ટ પણ પ્રોબેબિલિટી ઓછી છે. અને આપણી મોટી રાઈસ મિલો છે જે લિસ્ટેડ પણ છે આપણા શેર બજારમાં, એમને એટલીસ્ટ 20-30% માર્કેટ શેર ગલ્ફથી આવે છે. હવે એ તો સીધો બિઝનેસ ડેન્ટ છે હમણાં, કારણ કે મીન્સ કે જે શિપ ગયા છે એ ના તો પાછા આવી રહ્યા છે, ત્યાં ઊભા છે. હવે પાછા આવી જાય તો પણ તમે કોઈ અલ્ટરનેટ રૂટ પર તમે એને ડાયવર્ટ કરી શકો. એટલે જ્યાં પહોંચવાનું છે ત્યાં માલ પહોંચી નથી રહ્યો
અને શિપમાં મીન્સ કે ઘણું લોસ ક્વોલિટીને પણ થાય અને એટલા બધા પ્રોલોંગ ટાઈમ સુધી શિપમાં રાખી પણ ના શકાય. ઘણી બધી પેરિશેબલ એગ્રીકલ્ચર કોમોડિટીઝનો લોસ આપણે સહન કરવો પડે છે. તો ડેફિનેટલી આ તો એક અસર થાય. સૌથી મોટું ડેન્ટ તમને શાકભાજી, ફ્રૂટ્સ આ બેમાં બહુ મોટું ડેન્ટ લાગશે. કારણ કે કદાચ ચાલો આપણે અનાજમાં અને આમાં તો થોડું ફેસ કરી લઈશું. આપણી પાસે થોડું સ્ટોક પણ છે ને ગવર્મેન્ટ રિસ્ટ્રિક્ટ કરી દેશે. ઇથેનોલનું ડાયવર્ઝન થોડું ઓછું કરી દેશે. એટલે આપણે પાસે એ જૂના વર્ષનું 2 વર્ષ આપણા, કારણ કે ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં છેલ્લા 2 વર્ષ આપણે સારું પાક આવ્યો હતો અને આપણે બેલેન્સ શીટ બહુ બધી લૂઝ છે. એટલે કે બધામાં એન્ડિંગ સ્ટોક હાઈ છે આપણે લગભગ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં. એટલે આપણને એમાં પ્રોબ્લેમ નહીં આવે. પણ આઈ થિંક કે પોટેટોસ ને આ તે બધા વેજીટેબલ્સ અને સ્પાઇસીસ આ બધું આપણને મોંઘું થશે. કારણ કે સ્પાઇસીસનું મેજર રવિ સિઝન હોય છે અને જે રવિ સિઝન છે પણ એ વધારે ખરાબ જશે ખરીફ કરતા. કારણ કે જો પાણીનું લેવલ થોડું પણ ઉપર નીચે હોય, કારણ કે રવિ ક્રોપ મેજરલી મીન્સ કે ભેજ ઓછું અને પાણી વધુ એ રીતેના ક્રોપ્સ બધા રવિ ક્રોપમાં હોય છે. એટલે ત્યારે જો પાણીનું લેવલ જમીનમાં ઓછું રહે તો ઘણી બધી કોમોડિટીઝ ના થઈ શકે. અને બેઝિક હવે મીન્સ કે એક જ જે રાઈસ છે, જો તમે તો રાઈસની ઇનિશિયલ લેવલ પર બહુ પાણી જોઈએ જ્યારે સોઈંગ કરતા હોય છે. તો ઘણા બધા કોમોડિટી એવી છે જે ખરીફની છે એને શરૂઆતી લોસ જશે અને રવિ કોમોડિટીઝમાં તો 5-7% સોઈંગ જ ઓછું થશે. અને yield પણ મેં જે આગળ પણ જણાવ્યું કે સોઈંગ ફાર્મર ઓછું કરે. એક બીજો ફેક્ટર અસર કરે છે રવિભાઈ, કે જે ઘઉં ને આ બધા પાકો જયારે તૈયાર થાય ને, ચણા છે, ઘઉં છે, જીરું છે, રાયડો છે, એ ગાળામાં જો ઠંડી બહુ ના પડે તો પણ એની yield પર અસર થાય છે. એટલે આ રવિ પાકમાં આ એક જોખમ તો પાછું છે જ. આ વખતે ફોર સરપ્રાઇઝિંગલી ઇનફ દર્શક મિત્રો, હું આ સિઝન મધ ભેગું કરવાની સિઝન છે. હું મારા મિત્રો માટે 100-200 કિલો મધ ભેગું કરાવું. આ વખતે રવિભાઈ મધ છે જ નહીં, મધમાખી જ નથી. અને એનું કારણ વધારે પડતો જંતુનાશકોનો ઉપયોગ અને વધારે પડતી ગરમી. આ બેના કારણે મધમાખી મરી ગઈ છે, મધમાખી નથી. અને પછી જો આ જે બધી પ્રોડક્ટ છે જેમાંથી મધ એકઠું કરે છે એમાં જો તકલીફ પડે, કારણ કે જો ઠંડી બરાબર ના પડે તો ઘઉં પાતળા ચીપડા થઈ જાય, ચીપો જેવા થઈ જાય, ઈલ બરાબર ના આવે, રાયડામાં મસી આવે એટલે તકલીફ પડે, જીરું, ઘોડા જીરું એટલે ઈસબગુલ એમાં ઉત્પાદન ઓછું આવે, ચણામાં ઉત્પાદન ઓછું આવે, ચણા ઠારવા જ્યાં થતા હોય ત્યાં. તો આ પરિસ્થિતિ છેક આપણો પીછો 31મી માર્ચ 2027 સુધી છોડે તેવું દેખાતું નથી. આખું વર્ષનું આખું ચક્ર જોઈએ આપણે તો શેર બજારમાં જે લોકોએ રોકાણ કર્યું છે એમણે આખું વર્ષ બેસી જ રહેવાનું, એટલે રોકાણને જોયા કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. એમને રિટર્ન નહીં મળે, શું થશે? ટર્ન લેશો તો રિટર્ન મળશે. ટર્ન લેવો જરૂરી છે. જે પ્રકારે મીન્સ કે ટર્ન લો ત્યારે થોડી ગાડીની પેસ ધીમી રાખો અને ટર્ન લઈ લો. લાઈક કે તમારા પાસે કોઈ પણ એવું શેર છે તમારા પોર્ટફોલિયોમાં જેને ઇન્ફ્લેશન સાથે બહુ મોટું કન્સર્ન છે. લાઈક કે સર્વિસ ઇકોનોમીને આટલું મીન્સ કે બધાને છે, તો એથી લઈ ઝેડ બધા જ સેક્ટરને કન્સર્ન છે, પણ વધતા ઓછું હોય. એટલે શું થાય, ફોર એક્ઝામ્પલ આજે મારી પાસે, હું ફંડ મેનેજર છું, મારી પાસે 100 રૂપિયા છે અને આજે મીન્સ કે કોમોડિટી ઇન્ફ્લેશન ડ્રીવનમાં મારી પાસે 50 છે, 50 સર્વિસમાં છે. તો બેઝિક હું શું કરીશ કે અત્યારે સર્વિસ સેક્ટર જ્યાં હશે કે જ્યાં એનર્જીનું આટલું ડાયરેક્ટ ઇનપુટ નથી, એનર્જી થોડું લોજિસ્ટિકમાં એમને નડે છે કે થોડું ઇશ્યુ ઓછામાં ઓછી ઇફેક્ટ એ સેક્ટરને કરે છે, ત્યાં સેક્ટર પર ટર્ન લાગશે, એ સેક્ટર સારું કરશે કારણ કે ઇન્વેસ્ટમેન્ટ બધું ત્યાં કોન્સન્ટ્રેટ થશે. જે પણ કંપનીઓ છે જે નું ઇનપુટ એગ્રીકલ્ચર કોમોડિટીઝ છે, લાઈક એફએમસીજી છે, ઓઇલ એન્ડ ગેસ, ક્રૂડ હાઈ પર છે તો એમાં કંપનીઓ છે, સાથે ઓઇલ માર્કેટિંગ પીએસયુઝ છે, ઘણા બધા સેક્ટર એવા છે જ્યાં ફૂડ જે છે કે પછી એનર્જી છે એ ઇનપુટ છે. એટલે એ જો સેક્ટર હોય તમારા પાસે તો તરત ટર્ન લઈ લો. હજી પણ એવું ના સમજો કે મીન્સ કે 10-20% કરેક્ટ થઈ ગયા છે તો હવે હું એ બોટમ પર છે. બોટમ કઈ નથી.
માર્કેટમાં ઓલવેઝ જે લોકો ટોપ અને બોટમની વાત કરે છે એ લોકો ક્યારેય રિટર્ન નથી બનાવી શકતા, કારણ કે ઓલવેઝ તમે ટોપ કે બોટમ છે, હું ઓલવેઝ કહું છું, એ શેરના ભાવથી નથી નક્કી થતી. જો શેરના ભાવથી નક્કી થતી હોય તો આજે MRF 1.5 લાખનો ભાવ ના હોય. જો શેરની બોટમ જો એના ભાવથી નક્કી થતી હોય તો 10 પૈસાના શેર કેટલા બધા છે, તો એ 10 પૈસાનો શેર તો બધા લઈ લે, બોટમ છે. સારી કંપનીઓના શેર ₹1-2 ચાલી રહ્યા છે, જે કંપની એક્ઝિસ્ટિંગ કરે છે, પ્રોફિટ પણ કરે છે, પણ ભાવ રૂપિયો જ છે. તો બેઝિકલી શું છે કે બોટમ કે ટોપ છે ને એ અર્નિંગ જ નક્કી કરે છે. કોઈક સ્પેક્યુલેશન થી એકાદ ક્વાર્ટર 2 ક્વાર્ટર કોઈ મેનેજ થતું હોય કે કોઈ ઉપર નીચે થાય, બાકી પ્રોલોંગ ટાઈમ સુધી અર્નિંગ સિવાય કોઈ એમનો ઉપાય નથી. કારણ કે માર્કેટ બહુ સ્માર્ટ છે, 25 કરોડ લોકો આની સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે. એટલે એવું ના માનો કે તમને જ બધી ખબર છે, બીજા કોઈને ખબર નથી કે આ ટોપ પર છે બોટમ. અત્યારે ખબર તો ઝડપથી પહોંચી જાય છે. હા, અને સમાચારો જે છે એ યોગ્ય સેન્સથી જો ઘણીવાર મીન્સ કે આજ સપ્તાહમાં એવું થયું છે કે દર 5 મિનિટે ઈરાન અને યુએસ ના વોરના ન્યૂઝ ફરા છે. 5 મિનિટમાં ન્યૂઝ આવે છે કે આ બંને મળે છે. 5 ન્યૂઝમાં ઈરાન. આપણી ચર્ચા માટે હું આવ્યો ત્યારે એક ન્યૂઝ સ્ક્રીન પર ઝબકતા હતા કે અમેરિકા હવે બિનશરતી યુદ્ધ વિરામ કરવા તૈયાર છે, પણ ઈરાન ના કે છે. એટલે હવે ખબર નહીં કે આ લોકો પણ ટ્વિટર પર જ બધી કન્ટ્રી જોઈને બેઠી છે, ખ્યાલ નથી. પણ લાઈક કે તમને એક એક્ઝામ્પલ આપું, 2 દિવસ પહેલા મોડી રાત્રે એક ન્યૂઝ આવ્યા હતા કે ઇઝરાયલ છે, મીન્સ કે ઈરાન છે, એના પરમ દિવસ જ રાત્રે કે ઈરાન છે ત્યાં એમના જે મીન્સ કે જે સાયરન છે એ વાગવાનું ચાલુ થયું તહેરાનમાં, અને એવા ન્યૂઝ આવી ગયા કે ઇઝરાયલ સાઈડથી કે અમેરિકા સાઈડથી કઈ હશે કે એ હુમલો થયો હશે. વિધિન અ સ્પાન ઓફ 5 મિનિટ ઇઝરાયલ તરફથી ક્લેરિફિકેશન આવી ગયું કે અમે કોઈ હુમલો નથી કર્યો, જે પણ છે કર્દિશ આતંકવાદીઓનું ગ્રુપ છે એ લોકોએ ત્યાં હુમલો કર્યો. તમે વિચારો, 5 મિનિટ પહેલા ન્યૂઝ આવ્યા, એની ગવર્મેન્ટ 5 મિનિટમાં કઈ રીતે ક્લેરિફિકેશન આપે? નહીં તો મેં એવું જોયું છે કે કોઈ ન્યૂઝ આવે 2-3 દિવસ પછી ક્લેરિફિકેશન આવે, તો કન્ટ્રી પણ આટલું જલ્દી ક્લેરિફિકેશન આપી રહી છે. હવે દર 2 મિનિટે ન્યૂઝ આવે છે પાકિસ્તાન ઓફિશિયલ સેઝ કે ઈરાન એન્ડ યુએસ એગ્રીડ ફોર ટોક. પછી એવું ન્યૂઝ આવે કે ત્યાંથી ટીમ નીકળી ગઈ. ખુદ યુએસ પ્રેસિડેન્ટે કીધું હતું જેડી વેન્સ જશે અને બાકીની ટીમ પહોંચી છે. તો ઇસ્લામાબાદ તો કોઈ પહોંચ્યું જ નથી. ક્યાં પહોંચ્યું છે એ પણ નથી ખબર. કન્ટ્રી સાઈડથી, પ્રેસિડેન્ટ સાઈડથી જો ન્યૂઝનો એટલો ફ્લો, ટ્રસ્ટ વર્ધીનેસ ના હોય તો મીડિયા ઓફિશિયલ્સના તો ગમે ત્યાંથી ન્યૂઝ આવી જ જાય છે. એટલે આટલા બધા ન્યૂઝ પર બહુ મોટું ટેન્શન ના લો, જે થવાનું હશે થશે. પોર્ટફોલિયોને દિશા દઈ દો. મીન્સ કે તોફાન આવવાનું હશે ત્યારે આપણી પાસે, મીન્સ કે જ્યારે મતદરી આપણે હોય એટલે કે ઇન્વેસ્ટ કરીને બેઠા હોય ત્યારે આપણા હાથમાં કઈ નથી. એ પાણીના મોજાનો ઉછાળો અને ડીપ એ કેટલું છે સમુદ્ર જ તય કરશે. એ આપણે ત્યાં પ્રોટેક્ટ નથી કરવાના. એ તો એની લહેરો આવશે, એ લહેરો ઊંચી હશે તો આપણે ઊંચું જવું પડશે, નીચે આવશે તો નીચે. એટલે અત્યારે માર્કેટ એ પરિસ્થિતિ ઉપર છે. જ્યારે સમુદ્ર શાંત થાય ત્યારે પછી આપણી પાસે થોડો સ્કોપ હોય કે આપણે સ્પીડ વધારીએ, કે આપણે જે દિશામાં જવાનું છે એ દિશા. પણ જ્યારે લહેરો મોટી હોય ત્યારે જે લહેરો જાય ને એ જ દિશામાં જવું પડે. ઊંધા જવાનું ટ્રાય થાય તો શું થાય કે આપણા જાનમાલ બધાનું નુકસાન થાય. એટલે અત્યારે સમુદ્ર તોફાની છે, ન્યૂઝ એટલા આવી રહ્યા છે, આપણે મતદરીએ છે, ઇન્વેસ્ટ કરીને બેઠા છે. એટલે આપણે શું કરવાનું છે, જેમ એની લહેરો લઈ જાય ત્યાં લઈ જવાનું. બહુ વધારે વિચાર નહીં કરવાનો, થોડું ટ્રાય કરવાનું કે આપણી જાન બચી જાય. જો જાન બચી જશે તો પછી સમુદ્ર કે આખું જિંદગી આવું રહેવાનું નથી, એ શાંત થશે. જેવું તોફાન હટશે એવું સમુદ્ર શાંત થશે, ત્યારે સ્પીડ વધારીને આપણે પહોંચી જઈશું. એટલે અત્યારે લહેર શાંત નથી, એટલે ન્યૂઝ ફ્લો એટલા આવી રહ્યા છે કે અમે પણ પ્રોટેક્ટ કરવામાં ઘણીવાર અમને પણ ડાઉટ થઈ જાય છે કે આપણે શું કરીએ. તો એઝ અ ઇન્વેસ્ટર, જે તમે આટલું માર્કેટને ના જોતા હોય તમારા પોતાના બિઝનેસમાં હાથે, તો શું કરો, ડાયવર્સિફાઈ કરો પોર્ટફોલિયોને. ડેટમાં લઈ જાઓ, થોડું ઇક્વિટીમાં રાખો, ઇક્વિટીમાં ઓછો પાર્ટ રાખો, ડેટમાં વધુ રાખો. એટલે જ્યારે જો કોઈ નેગેટિવ પરિસ્થિતિ, જે આપણે અત્યાર સુધી જે નકારાત્મક પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, એ નકારાત્મક પરિસ્થિતિમાં જ્યારે ત્યારે માર્કેટ જો ડીપ લે છે ને તમારી પાસે ડેટ કે તમારી પાસે કેશમાં છે પૈસા, તો તમે એ ટાઈમ ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન તમને જે 6 મહિનાની ખોટ હશે એ ખોટ બહુ જલ્દીથી પૂરી થઈ જશે. લાઈક કે તમે ફોર એક્ઝામ્પલ 27,000 ઇન્વેસ્ટમેન્ટ કરીને નિફ્ટીમાં બેઠા છો. હવે નિફ્ટી 23-24,000 આવી છે, એટલે રિટર્ન બનવાનો સ્કોપ જ નથી. પણ હા, જો તમે 23,000 અત્યારે રોકાણ કરવું હોય તો, અને કેશ હોત તમારી પાસે 27,000 ના રોકાવ,
તો તમને એક સારા ભાવે મળે. એવું નથી કે આ બોટમ છે, પણ સારા ભાવે આપણને સ્ટોક મળે. એટલે ત્યાં વેટ એન્ડ વોચ નો માહોલ રાખો ને આખું વર્ષ તમારે જોવું પણ નહીં પડે, કારણ કે હું ઓલવેઝ કહું છું આપણું માર્કેટ સહદેવ છે, આપણા માર્કેટને બધું દેખાઈ જાય છે. એટલે અત્યારે આપણા માર્કેટને નકારાત્મક પરિસ્થિતિ દેખાણી છે 6 મહિના 7 મહિનામાં માર્કેટનું અને ઇકોનોમીની શું હાલત છે. હવે જ્યારે આપણે એક્સ્ટ્રીમિટી હશે કે તમને ત્યારે એવું લાગશે જેમ કોરોનામાં આપણને હતું કે જીવશું નહીં જીવે ખબર નહોતી, એ રીતે અહીંયા પણ તમને ખ્યાલ નહીં આવે કે આપણું નોકરી બચશે કે નહીં બચે, ધંધા બચશે કે નહીં બચે, આગળ જતા સિચ્યુએશન આ કેટલી દૂર જશે વોરની, એ જ્યારે ખ્યાલ નહીં આવે અને જ્યારે એવું નિરાશાવાદ આખું પલટી માર્કેટ તમને ઓપોર્ચ્યુનિટી બેસ્ટ આપશે અને એ ટાઈમે પૈસા હશે તો ડેફિનેટલી આપણે રોકાણ કરી શકશું. એટલે મારા હિસાબે વેઇટ કરવું જોઈએ અને જ્યાં દિશા લઈ જઈ રહી છે એ દિશામાં સારામાં સારા સ્ટોક પસંદ કરવાની ટ્રાય કરવાની છે. અને આ શું છે કે હું મારું થોડું માઇન્ડસેટ ઊંધું રાખું છું. મને હંમેશા જે ફૂલ તેજી હોય ને માર્કેટમાં ત્યારે મારો મૂડ ખરાબ હોય છે, મને ગમતી નથી જ્યારે માર્કેટમાં એક્સ્ટ્રીમિટી હોય. મને માર્કેટમાં જ્યારે એક્સ્ટ્રીમિટી લોઅર સાઈડ હોય કે સૌથી સારી કન્ડિશન મને બાઇંગ કરવા મળતી હોય, કારણ કે મને તો માર્કેટ ફૂલ ગુલાબી તેજીમાં હોય તો મને શું ફરક પડે છે જો મેં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો. એટલે જ્યારે તમે નવા ઇન્વેસ્ટર છો તો તમારે તો મંદી છે તમારા માટે સારું છે. એટલે તમને જો લોઅર લેવલ પર મળે તો ગભરાવું. અને ઓલવેઝ ફિયર અને ગ્રીડ જે સંભાળી શકે છે એ લોકો માર્કેટમાં બહુ સારું રિટર્ન બનાવે છે, કારણ કે વર્લ્ડમાં ડેટ માર્કેટથી વધારે જો તમારે રિટર્નની આશા હોય તો ઇક્વિટી સિવાય બીજો કોઈ સ્કોપ જ નથી. ઘણી બધી હવે તો બેંકો, ટ્રેઝરી બેંકો છે, ઘણી બેંકો તમને સેવિંગ એકાઉન્ટમાં મોટા રિટર્ન આપે છે, કાસામાં તમને સારા રિટર્ન આપે છે. એ લોકો ડેટથી વધારે રિટર્ન ક્યાંથી લાવે છે? એ લોકો પણ ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ છે અને એનું રિટર્ન આવે છે તમને આપે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ છે જે તમને આટલું રિટર્ન આપે છે, તમારા લાઈફ પ્રોટેક્ટ કરે છે, તો એ લોકો પોતે ક્યાં ઇન્વેસ્ટ કરે છે? ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એટલે છેલ્લો પાયો આ જ છે. જો તમારે સારું રિટર્ન આપવું હશે તો આ માર્કેટથી દૂર જશો તો ઇન્ફ્લેશનથી વધુ રિટર્ન નહીં બને, પણ માર્કેટ થોડું સ્માર્ટ હોય છે. એટલે આપણે શું છે, ધારો કે આજે તમે જ એક જગ્યાએ જોબ કરો છો, ફોર એક્ઝામ્પલ આજે તમે તમારા એમ્પ્લોય જે છે તમારી સાથે કલીગ છે, 10 કલીગ બેસે છે, તમારું સેલરી સૌથી હાઈએસ્ટ છે, તો તમારું સેલરી સૌથી હાઈએસ્ટ શું હશે કે કંપનીએ તમારામાં કંઈ જોયું છે કે તમે કંઈક બેસ્ટ છો, તમારી પાસે બીજા કરતા કંઈક અલગ છે, તો તમને કંપની સારું વળતર આપે છે. સેમ તમે બિઝનેસ લઈને બેઠા છો, તારા 50 કોમ્પિટિટર છે બિઝનેસમાં, પણ તમારી પ્રોડક્ટ ચાલે છે, તમારી સર્વિસ ચાલે, કારણ કે તમારું કંઈક યુનિક છે એ પ્રોડક્ટમાં, તમે કંઈક સારું કરી રહ્યા છો. તો એ જ રીતે માર્કેટ છે કે માર્કેટ શું છે કે આપણું માર્કેટ અત્યારે યુનિક નથી, કારણ કે આપણી કન્ડિશન નથી, આપણું અત્યારે સેલરી સૌથી લો છે, પણ આપણું માર્કેટ ટ્રાય કરી રહ્યું છે કે એક જોબ અત્યારે સસ્ટેન રહેશું, પછી આપણે એફર્ટ કરશું કે સારા એમ્પ્લોય થઈએ. અત્યારે આપણે સારા એમ્પ્લોય થવાના સ્કોપ નથી, કારણ કે આપણું આઈધર તો ભણતર ઘટે છે કે પહેલાની પૂર્વ તૈયારીઓ ઘટે છે. એટલે અત્યારે માર્કેટ રિટર્ન નથી આપી રહ્યું. પણ જ્યારે સૌથી સારું થશે થોડું માર્કેટનું કન્ડિશન, તો આપણો પર્સન્ટેજ ગ્રોથ જે આપણે અત્યારે કોશી રહ્યા છે કે આપણને તાઇવાન, કોરિયા બધા તો એક સારા ન્યૂઝમાં 5% ચાલી જાય છે ઇન્ડાઇસિસ. આપણું ઇન્ડાઇસિસ સારા ન્યૂઝમાં 1% ચાલે છે, ખરાબમાં 2% તૂટે છે. એટલે આ પરિસ્થિતિ જ આપણી ઇકોનોમીનું અત્યારનું એક અરીસો છે. માર્કેટ અરીસો છે, અરીસામાં જેવું તમે હશો એવા જ દેખાશે. જો તમને મીન્સ કે પાવડર લગાવીને થોડા એ તમને ખ્યાલ છે અંદર કે તમે કોણ છો, શું છો, કેવા છો. એટલે ડેફિનેટલી અરીસો છે એ માર્કેટ છે. એટલે અત્યારે માર્કેટને અરીસો દેખાઈ રહ્યો છે કે હું શું છું. આગળ જતા જેવું થોડી સિચ્યુએશન સારી થશે, ઇન્ડિયન માર્કેટ જ સારું રિટર્ન આપશે, કારણ કે વર્લ્ડમાં આખા વર્ષમાં સૌથી ના ચાલવાળું. એટલે જો આ વોર પછીની પરિસ્થિતિ છે એ થોડી સારી થશે તો આપણું માર્કેટ પણ બેટર રિટર્ન આપશે. પણ હા, મેં આગળ પણ કીધું છે, અત્યારે પણ કહું છું ને, આગળના 5 વર્ષ પછી આપણે શો કરતા હશું એમાં પણ હું કહીશ, જ્યાં સુધી તમને સ્ટોક પિક કરતા નહીં આવડે નહીં બને, ગમે એવી તેજીમાં પણ તમારો પોર્ટફોલિયો કામ નહીં કરે જો તમે સારા સ્ટોકને યોગ્ય ટાઈમે નથી લેતા. જી ધન્યવાદ રવિભાઈ. આજે તો ચર્ચા આપણે જે કરી તેના પરથી એવું લાગે છે કે હાલ પૂરતું જે કોઈ રોકાણકારો એ ઇક્વિટીમાં રોકાણ કર્યું છે એમણે સતર્ક રહીને ખાલી જોતા રહેવાનું છે, અને તક મળે અને લાગે તો ઇક્વિટીમાંથી રોકાણ કાઢીને ડેટમાં નાખવું. પણ રવિભાઈએ જે કહ્યું તે વાત સાથે હું વધારે સંમત છું કે રિટર્ન તો તમને શેરમાંથી જ મળશે, ડિપોઝિટમાંથી તો બાંધ્યું નસીબ છે.
એ પગાર જેવું છે. વેપાર ઉત્તમ કેમ કહેવાય? પહેલા એવું કહેતા હતા કે પહેલા તો ઊંધું હતું, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. હવે ખેતી કનિષ્ઠ થઈ ગઈ. સરકારી નોકરી હોય તો ઉત્તમ નોકરી, ઓટી ઇઝ રોટી એન્ડ સેલરી ઇઝ સેવિંગ, અને કનિષ્ઠ નોકરી, મધ્યમ નોકરી. એટલે આપણે અત્યારે હાલ પૂરતા જોતા રહીએ. દર અઠવાડિયે તો મળવાના જ છે. અમને પણ કંઈ લાગશે તો તમારું ધ્યાન ખેંચતા રહીશું. પણ સમય છે સતર્કતા જાળવવાનો, આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાનો, વિશ્વમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો, અને એ પરથી નિર્ણય લેવાનો. યાદ રાખો દોસ્તો, શેર ક્યારે પણ સાચા ભાવે ખરીદી શકાતા નથી, સાચા ભાવે વેચી શકાતા નથી. તમે વેચ્યા પછી શેર વધે, દુઃખી ના થશો. તમે 20% પ્રોફિટ ધારતા હતા, તમને 30% મળી ગયો, પછી દુઃખ શેનું થાય છે? તમે નક્કી કરો મારે આટલો નફો જોઈએ, એનાથી 10% વધારે મળે, પછી વેચો ને પછી શેર વધે, પાછા તમે પછડી ઓઢીને બેઠા. એવું નહીં બને. શેર સાચી કિંમતે ક્યારેય વેચી શકાતા નથી, સાચી કિંમતે ક્યારેય ખરીદી શકાતા. તમે ખરીદો પછી ભાવ વધે, તમે પાછા અફસોસ કરો કે સારું થયું તો મેં ખરીદી લીધા, પણ ખરીદ પછી ભાવ ઘટે તો પાછું બેસણાની સ્થિતિમાં આવી જવાનું. આવું નહીં કરવાનું. ટેક એ લોંગ ટર્મ વ્યૂ અને અભ્યાસ કરતા રહો. જાતે તમારે નિર્ણય લેવાનો છે. બેલી તારો તું જ છે, જાવું જરૂર છે, બંદર છો દૂર છે. અત્યારે તકલીફ વાળી પરિસ્થિતિ છે, તો આમાંથી જ રસ્તો કાઢીને આપણે આગળ વધતા રહીશું, ચર્ચા કરતા રહીશું. ધન્યવાદ રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દર્શક મિત્રો, અમને આ ચર્ચામાં જોડાયા આપ લોકો. આશા રાખીએ આપને ગમી હશે. ધન્યવાદ.